જય જવાન, જય કિસાન, જય મુરલીધર. તમામ ખેડૂત ભાઈઓને આપણા ખેડૂત ચેનલમાં સ્વાગત છે અને હું છું કિશોર આહિર. આજે મિત્રો આપણે જે વાત કરવાની છે અને આપણે 2026ના ચોમાસાની અગાઉ તમને માહિતી આપેલી છે. ખાસ કરી અને આજે આપણે એપ્રિલ મહિનાની 27 તારીખથી જે 11 તારીખ સુધી જે વિસ્તારોની અંદર છાટાછૂટી થાય કે અથવા વરસાદી વાદળ બને કે ક્યાંય ઘાટા વાદળ બને તો મને કમેન્ટમાં જણાવજો, કારણ કે મહત્વનું હોય. અટાણે આપણે જે ભરણી નક્ષત્ર હાલે એમાં ખરેખર તો માવઠું ન થાય સારું, પણ છતાંય માવઠું ક્યાંય અમુક વિસ્તારમાં થાય સીમિત વિસ્તાર પૂરતું, તો એને પણ આગળ આપણે નેક્સ્ટ ટાઈમ અમુક જે નક્ષત્ર હોય તેમાં જોવાનું હોય. એટલે ખાસ મિત્રો આજે મેં તમને કીધું એમ તમે જાણકારી મને આપશો તો તમારા વિસ્તારની હું માહિતી સારી રીતે 2026ના ચોમાસામાં આપી શકી. એટલે તમારો સપોર્ટ આ રીતે મને જોશે કે આપણે જે આગલા વર્ષની અંદર જે ક્યાંક વાવણી પછી મહિનોથી વરસાદ નહોતો થયો ત્યાં આપણે અસમજ અને મૂંઝવણ રહેતી હતી માહિતી દેવામાં, તે આ વર્ષની અંદર ન બને એના માટે આપણે આજે 27 એપ્રિલથી માંડી અને 5મા મહિનાની મે મહિનાની 11 તારીખ સુધીમાં ક્યાંય પણ ઘાટા વાદળ બને અથવા ક્યાંય છાટાછૂટી થાય કે ઝાપટા પડે તે વિસ્તારની મને જાણકારી આપજો. મારા નંબર તમારી સાથે છે અને કમેન્ટ પણ કરી શકો. પણ આજે આપણે 2026ના ચોમાસાની તો જે ઘણી વિડીયો બનાવીને માહિતી આપશું, પણ આજે આપણે માહિતી આપવાની છે અને એક ક્યાંક ને ક્યાંક મારા માટે પણ અને તમારા માટે પણ જો સમજે એના માટે મિત્રો. બાકી આ સોશિયલ મીડિયા છે, જેને જેવો વિચાર હોય તેવી પણ કમેન્ટ કરતા હોય અને જેને જેવો વિચાર હોય તેવું પણ જ્ઞાન એની આગળ હોય. પણ મારો અનુભવ છે અને જ્યાં સુધી હું કાંઈની સત્યની નજીક તમને જે માહિતી આપતો અને ક્યાંક ને ક્યાંક મારો જે હેતુ હોય એ અનુસાર જે આપણે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા આપણે સમાચાર ન્યૂઝની અંદર જોતા હોય કે પરેશભાઈ ગોસ્વામી છે, તે એક ખરેખર આપણે મારા અંદાજ પ્રમાણે ને ક્યાંક આપણે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર જે આગાહીની દુનિયાની અંદર જેની પોતે ચેનલ બનાવી આપણે તમામ ખેડૂત ભાઈઓને જેની એ માહિતી આપતા અને આપણે જેમાંથી ઘણું શીખાશે અને ઘણા ખેડૂતોને ફાયદો પણ થયો છે પરેશભાઈ ગોસ્વામીની હિસાબે. તો આપણે તેથી આપણે પરેશભાઈને આપણે તમામ ખેડૂત ભાઈઓ, ઘણા એવા ખેડૂત ભાઈઓ હોય કે એના માર્ગદર્શન ખેતી કરતા હોય અને ઘણા ખેડૂત ભાઈ એની આગળથી ઘણું બધું શીખ્યા હોય, તેવા પરેશભાઈ ગોસ્વામીની આપણે 2 દિવસથી આ ન્યૂઝ ચેનલની અંદર જોઈ છીએ કે એમના માટે દુઃખના સમાચાર એના માટે પણ કહેવાય અને આપણા માટે કહેવાય કે એની ઉપર જે અમુક કલંક લાગે છે મિત્રો, એ આપણે પણ ખેડૂતના દીકરા સહી કે પરેશભાઈ ગોસ્વામી છે કે તેની ઉપર આરોપ ઘણા વિસ્તારોથી ક્યાંક ને ક્યાંક એમને એક આપણે કહીને કે એની કમેન્ટ એવી પણ આવતી હોય કે પરેશભાઈ ગોસ્વામીએ ક્યાંક ને ક્યાંક પડીકું લઈ લીધું અને ખેડૂતની જે લડાઈ છે એમાંથી પરેશભાઈ ઘણું બધું સાંભળ્યું હશે અને તેને ક્યાંક ને ક્યાંક એક આપણે કહીને ગુજરાતી ભાષામાં કે એને મીણા મારવામાં આવે છે અને એને ટોર્ચર કરવામાં આવે છે. એના વેદનાને આજે હું વાચા આપું છું મિત્રો કે હું દિલથી તમને કહું છું મિત્રો કે ઈશ્વરથી મોટું કોઈ નથી, પણ સત્યવાદી છે મિત્રો કે જો આવા વ્યક્તિ જો સારું વિચારતા હોય એને પણ આજે આપણે ક્યાંક ને ક્યાંક કમેન્ટ ઉતારવા અને ક્યાંક ને ક્યાંક એનું મનોબળ તોડી અને જો એને ભાંગીને ભૂકો કરી નાખશું મિત્રો તો આપણા આવનારા સમયની અંદર સારા વ્યક્તિ અને સારો માણસ ક્યાંય જોવા નહીં મળે. અને આ એક દુઃખની વાત છે મિત્રો. સમજે એને વંદન, ના સમજે એને પણ અભિનંદન મિત્રો. આ સત્ય વાત છે. મને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર હું આ પરેશભાઈ ગોસ્વામીની સાથે વિડીયો બનાવું કે એના ફેવરેટમાં વિડીયો બનાવું તો મારે પણ ક્યાંક ને ક્યાંક એવી કમેન્ટો આવી શકે એ વાતની મને ખબર છે મિત્રો. પણ હું સાચા વ્યક્તિને અને સારા માણસને સપોર્ટ આપું છું એના માટે કે કુદરતની નજીક આપણે રહી અને જો સાચી વાત અને સત્યની સાથે હાલીએ તો મનુષ્યથી તો કદાચ આપણે ક્યાંક ને ક્યાંક આપણે કમેન્ટો ખરાબ જોવા મળે, પણ ક્યાંક આપણે જાકારો મળે, પણ કુદરતથી આપણે કોઈથી જાકારો નથી મળતો. અને કુદરત સાથે આપણે રહી અને સત્યની નજીક રહીએ તો પણ આપણે એક સારું કામ કર્યું કહેવાય. અને આવનારા સમયની અંદર જો આવી જ રીતે હરેક સારા માણસને ગુજરાતની અંદર અને આપણે જો આવી રીતે ટોર્ચર કરશું, આપણે ખેડૂતના દીકરા થઈ તો આવનારા સમયની અંદર સારા વ્યક્તિ અને ક્યાંક ને ક્યાંક આપણી જે લડાઈ કરવાવાળા વ્યક્તિ છે એ કમજોર પડી જશે અને અંદરથી તૂટી જશે મિત્રો. આ યાદ રાખજો. એટલે એમને સપોર્ટ આપવો અને એને હિંમત દેવી આપણા તમામ ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતનો એક મારા અંદાજ પ્રમાણે
આપણા બધેને એની સાથે રહેવું અને એને દુઃખમાં ભાગ બની અને એને સપોર્ટ આપીએ અને હિંમત દઈએ. આવી આશા હું મિત્રો મારા ચેનલ દ્વારા તમામ મારા ખેડૂત ભાઈઓ, મારા સબસ્ક્રાઈબર મિત્રો છે એની આગળ આશા રાખું છું. કારણ કે આવનારા સમયની અંદર આવા વ્યક્તિ જો તૂટી જશે તો આપણે સારા વ્યક્તિ છે એ ક્યાંય જોવા જ નહીં મળે. એનું કારણ છે મિત્રો કે આગળ પણ ઘણા એવા બનાવ બનતા હોય કે આગાહીકારો છે ને આગાહી ઉપર નીચે જાતી હોય, ખોટી પણ પડતી હોય, પણ આ જ કલંક લાગ્યો છે કે પરેશભાઈ ગોસ્વામી એવા સોગંદ ખાધા છે, એના દીકરાના સોગંદ ખાધા છે, મુરલીધરના સોગંદ ખાધા છે અને અન્ય પણ એની એવું પણ કીધું કે આ પૈસા મેં લીધા હોય તો ગાયની માટી બરોબર ખપે છે. તો આપણા જે પૂર્વજો છે, આપણા જે ગઈઢા છે એમને પૂછજો મિત્રો કે ગાયની માટી બરોબર જે સોગંદ ખાધા હોય અને આપણા પરિવારના સોગંદ ખાતા હોય એ કેટલા મહત્વ હોય. એક જો બાવાનો દીકરો એટલું અંદરથી નિરાશ થતો હોય અને ક્યાંક ને ક્યાંક એની આતડી દુભાતી હોય તો એક આપણે આશ્વાસન રૂપે એની વિશે આપણે બીજું જાજુ ના કરી શકીએ, પણ એક આશ્વાસન રૂપે મિત્રો એના વિડીયોની અંદર કમેન્ટ કરી અને હિંમત આપજો. અને કારણ આવનારા સમયની અંદર પરેશભાઈને આપણે મજબૂત કરવા છે. કારણ કે આપણે એની આગળથી ઘણું બધું હવામાન વિશે પણ જાણકારી મેળવવી છે અને ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓને સારા કામ આવ્યા છે. આવનારા સમયની અંદર આપણે પણ જાણી સહી કે પરેશભાઈ જે પણ આપણા માટે આંદોલન કર્યા છે એમાં એમને ટોર્ચર કરવામાં આવ્યા છે, પણ આવું મિત્રો હકીકતમાં સત્ય હોય ને એટલા સોગંદ ખાતા હોય એમાં આવું સત્ય ના હોય અને છતાં પણ કંઈ કોઈને અસમજ ઊભી થતી હોય, શંકા વ્યક્ત થતી હોય તો આ બધું કુદરત ઉપર છોડી દેવું જોઈએ. પણ એવડો માણસ જે સોશિયલ મીડિયાની અંદર એની આંખમાં આંસુ આવ્યું હોય તો ક્યાંક ને ક્યાંક એને અંદરથી તૂટી ગયો છે એ માણસ અને આત્મા એની આપણે કહીએ કે આત્માથી રેડો છે. આ બધું આના દુઆ કોઈ મિત્રો ના લેતા સત્ય વાત છે. કારણ કે આ સમય ખરાબ છે પણ મનુષ્યને જાગવું જરૂરી છે. આવનારા સમયની અંદર જો આપણે આ શીખશું નહીં તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુનો સામનો તમારે અને મારે પણ કરવો પડશે. એટલે સાચા માણસને સાચવી રાખો, આ જ મહત્વનું છે અને આ જ આપણા સંસ્કાર છે મિત્રો. કારણ કે આપણે હવે જોઈએ છીએ કે આ સમય કેવો હાલે છે. સારો માણસ ગોઈતો નહીં જડે અને આવા માણસ આપણાથી નિરાશ થઈ જશે અને નારાજ થઈ જશે તો ક્યાંક ને ક્યાંક આપણે પણ આના પાપના ભાગીદાર બનશું. એટલે મારી ખાસ મિત્રો ભલામણ છે કે આપણે બધા જાણી જ છીએ મિત્રો કે જ્યારે પણ આપણા ઉપર મોટી આફત આવે ત્યારે આપણે બધા કહીએ છીએ કે આ સરકારે ખેડૂતનું લૂંટી લીધા, આ ખેડૂતને આમ કરી નાખ્યું. તો આપણે એ મિત્રો કેમ નથી જાણતા કે જ્યારે ચૂંટણી આવે તો સારા વ્યક્તિ ભાજપની ટિકિટ લે છે અને સારા વ્યક્તિ ભાજપમાંથી જીતે છે અને આપણે બધા એને સહયોગ આપીએ છીએ ત્યારે આ જીતે છે. તો ક્યાંક ને ક્યાંક આપણે પણ એ સરકાર ગમે છે. આ વાત પણ સત્ય છે મિત્રો. આપણે કોઈ પાર્ટી આરે લેવા દેવા નથી, કોઈ પક્ષ આરે લેવા દેવા નથી. આ સત્ય વાત મેં પરેશભાઈ માટે જ કીધી છે કે આપણે બધા જોઈ જાણી અને ભાજપને જીતાવી છીએ અને ટોસર બીજા કોઈ વ્યક્તિને કરી છીએ. આવા જે મિત્રો જે ટોસર કરતા હોય સારા વ્યક્તિને એને તો આપણે ન કહી શકીએ મિત્રો, પણ સારા માણસને સપોર્ટ કરવો એ આપણે ક્યાંક ને ક્યાંક આપણા સંસ્કાર અને આપણા ધર્મમાં હોય છે મિત્રો. એટલે હું આશા રાખું છું કે પરેશભાઈને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત બનાવીએ અને એની સારી કમેન્ટ આપીએ જેથી કરતા પરેશભાઈ એક જે અત્યારે એને પરેશભાઈ ન્યાવ સુધી કહી દીધું કે મારા પરિવાર અને અત્યારે અમે ખુદ બધા તૂટી ગયા છે અને ક્યાંક ને ક્યાંક અમને દુઃખ થયું છે. એના રૂપે આપણે એક આશ્વાસન આપીએ અને મારો વિડીયો જેટલો બને એટલો શેર કરજો મિત્રો. ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. કારણ કે આવનારા સમયની અંદર સારા માણસની કિંમત થવી જોઈએ. આ સત્ય વાત છે. બાકી અંતમાં વિજય સત્યનો જ થાય છે. ભલે અત્યારે એને પરીક્ષામાંથી પાર થવું પડે પણ આ સમય દૂર નથી કે ઈશ્વર એની સાથે રહેશે. અને હું મુરલીધર આગળ પ્રાર્થના કરું કે આવા કોઈ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ખંડ સુધીના આવા સારા માણસો હોય એને ઈશ્વર આગળ પ્રાર્થના કરું કે હિંમત દઈએ અને ક્યાંક ને ક્યાંક મારા તમારા જેવા ખેડૂતોને સપોર્ટ આપે એવી આશા સાથે આ વિડીયો પૂરો કરું. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.